નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ફેમિલી મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની 10 માંગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે અને ક્યાં સુધી રિટાયર થયેલાને આ લાભ મળશે મિત્રો। તો ગુજરાત પેન્શનર્સ માટે ખૂબ સરસ મજાના સારા સમાચાર આવ્યા છે, તેની આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આ લેખ વિધવા અને વિકલાંગ પેન્શન યોજનાની વર્તમાન સ્થિતિ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓનું વિશ્લેષણ કરે છે। તે યોજનાઓના લાભો, પાત્રતાના માપદંડો અને અરજી પ્રક્રિયાનું વિગતવાર વર્ણન પ્રદાન કરે છે અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે। તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિધવા અને વિકલાંગ પેન્શન યોજનાઓ સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોને મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે। તો આ યોજનાઓ એવા લોકોને સહાય પૂરી પાડે છે જેમની આજીવિકા પર એક યા બીજા કારણસર પ્રતિકૂળ અસર થઈ છે। તો તાજેતરમાં સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર સમાચાર ફેલાય છે કે 1 જાન્યુઆરી 2025થી આ યોજનાઓમાં મોટા ફેરફારો કરવામાં આવશે। તો આ દાવાઓ અનુસાર પેન્શનની રકમ બમણી કરવામાં આવશે, તો નવા પાત્રતા નિયમો લાગુ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ રીતે ફરજિયાત બનાવવામાં આવશે મિત્રો। તો આ લેખમાં અમે આ યોજનાઓની વર્તમાન સ્થિતિ, લાભો અને અરજી પ્રક્રિયા તેમજ આ સંભવિત ફેરફારો વિશેના સત્યનું વિગતવાર વિશ્લેષણ કરીશું। અમારો ઉદ્દેશ વાચકોને યોજનાઓ સંબંધિત સાચી માહિતી અને અપડેટ્સ સમજવામાં મદદ કરવાનો છે। તો પહેલા વાત કરીએ તો વિધવા પેન્શન યોજના। વિધવા પેન્શન યોજના તે મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેઓ તેમના પતિના મૃત્યુ પછી આર્થિક અને સામાજિક સંકટનો સામનો કરે છે। આ યોજનાનો ઉદ્દેશ વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવાનો છે અને તેમને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવાનો છે મિત્રો। તો આ માટે પાત્રતા માપદંડની વાત કરીએ તો વિધવા પેન્શન યોજનાના લાભો મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। તો પહેલું, મહિલાના પતિનું અવસાન થયું છે। બીજું, અરજદારની ઉંમર 18થી 79 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તો કેટલાક રાજ્યોમાં આ મર્યાદા અલગ અલગ હોઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ અરજદાર સંબંધિત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ। તો યોજનાના મુખ્ય લાભોની વાત કરીએ તો રાજ્ય સરકારો ₹300થી ₹2000 સુધીની પેન્શનની રકમ પૂરી પાડે છે। આ રકમ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે। ત્યારબાદ કેટલાક રાજ્યોમાં લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ મફત અને સબસિડીવાળા દરે પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ વિધવાઓના બાળકોને શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં પ્રાથમિકતા મળે છે। ત્યારબાદ કેટલાક રાજ્યોમાં સરકારી આવાસ યોજનાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે મિત્રો। તો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ નજીકની સરકારી ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો સબમિટ કરવાની રહેશે। ત્યારબાદ એકવાર અરજી મંજૂર થઈ જાય પછી પેન્શનની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે। ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગ પેન્શન યોજનાનો ઉદ્દેશ। તો વિકલાંગ પેન્શન યોજનાનો ઉદ્દેશ શારીરિક અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો અને તેમને આર્થિક સહાય પૂરી પાડવાનો છે મિત્રો। તો તેના પાત્રતાની માપદંડની વાત કરીએ તો અરજદાર પાસે માન્ય મેડિકલ બોર્ડ તરફથી જારી કરાયેલ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે। તો સામાન્ય રીતે 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળે છે। ત્યારબાદ અરજદારની વાર્ષિક આવક રાજ્ય સરકારની મર્યાદાથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ અરજદાર તે રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ જ્યાં તે યોજના માટે અરજી કરી રહ્યો છે। તો આ યોજનાના મુખ્ય લાભોની વાત કરીએ તો રાજ્ય અને વિકલાંગતાના પ્રકારને કારણે ₹300થી 2000 સુધીની રકમ આપવામાં આવે છે। તો સહાયક ઉપકરણો, મફત સારવાર અને પુનર્વસન સેવાઓ પણ મળે છે।
ત્યારબાદ વિકલાંગ બાળકોને શિક્ષણમાં વિશેષ સહાય અને પુખ્ત લાભાર્થીઓને સ્વરોજગાર માટે લોનની સુવિધા આપવામાં આવે છે. ત્યારબાદ વિકલાંગોને સરકારી નોકરીઓમાં અનામત પણ મળે છે. તો આ માટેની અરજી પ્રક્રિયાની વાત કરીએ તો રાજ્યની વેબસાઇટ પર ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ત્યારબાદ નજીકના સમાજ કલ્યાણ વિભાગમાંથી ફોર્મ મેળવો અને ભરો. ત્યારબાદ અરજી સાથે વિકલાંગતા પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને આવક પ્રમાણપત્ર જેવા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. ત્યારબાદ એકવાર અરજી મંજૂર થઈ જાય પછી રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફેરફારોની વાત કરીએ તો દાવો 1, પેન્શનની રકમમાં વધારો. તો દાવાની વાત કરીએ તો 2025થી પેન્શનની રકમ બમણી કરવામાં આવશે. તો તેની હકીકતની વાત કરીએ તો હાલમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારે પેન્શનની રકમમાં કોઈ મોટા વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે સરકાર મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના આધારે સમયાંતરે મામૂલી વધારો કરી રહી છે. ત્યારબાદ બીજા દાવાની વાત કરીએ તો પાત્રતાના નવા નિયમો લાગુ થશે. તો દાવાની વાત કરીએ તો 2025થી પાત્રતા માપદંડો કડક કરવામાં આવશે. તો તેની હકીકતની વાત કરીએ તો સરકાર દ્વારા કોઈ નવી શરતો જાહેર કરવામાં આવી નથી. આવક મર્યાદા, વયમર્યાદા અને રહેઠાણનો પુરાવો જેવા વર્તમાન પાત્રતાના માપદંડો હજુ પણ લાગુ છે. તો ત્રીજા દાવાની વાત કરીએ તો ડિજિટલ એપ્લિકેશન ફરજિયાત રહેશે. તો 2025થી અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ કરી શકાય છે. તો તેની હકીકતની વાત કરીએ તો મોટાભાગના રાજ્યો પહેલેથી જ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓ માટે ઓફલાઈન વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તો ચોથા દાવાની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે. તો દાવાની વાત કરીએ તો તમામ પેન્શનની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ આપવામાં આવશે. તો તેની હકીકતની વાત કરીએ તો સરકાર પહેલેથી જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા પેન્શનની રકમ ચૂકવી રહી છે. તો આ પ્રક્રિયા પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે મિત્રો. તો હાલના નિયમો અને જોગવાઈઓની વાત કરીએ તો પહેલું, લાભાર્થીઓને તેમના આધાર કાર્ડ પેન્શન ખાતા સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે. ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીઓએ દર વર્ષે તેઓ જીવિત હોવાનો પુરાવો આપવો પડશે. ત્યારબાદ એક વ્યક્તિને એક સમયે માત્ર એક જ પેન્શન યોજનાનો લાભ લેવાની છૂટ મળશે. ત્યારબાદ આવક મર્યાદા રાજ્ય મુજબ નક્કી કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે તે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ લાભ મળશે. તો યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારા રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગનો સંપર્ક કરો. આ પછી બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. ત્યારબાદ તમારી અનુકૂળતા મુજબ એપ્લિકેશન પ્રક્રિયા પસંદ કરો. ત્યારબાદ એપ્લિકેશનની સ્થિતિ પર નજર રાખો, જેથી પેન્શનની ચૂકવણીમાં કોઈ અડચણ ન આવે. તો મિત્રો, આ ત્યાજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.